જ્યાં શબ્દો અટકી જાય છે ત્યાંથી ચિત્રો બોલવાની શરૂઆત કરે છે. એક ચિત્રકાર જે રેખાઓ દ્વારા આડીઅવળી વાતોને પણ સરળતાથી કહી દે છે, જે પોતાની કલ્પનાઓથી ખાલી કેનવાસને પણ જીવંત બનાવી દે છે. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવા જ આર્ટિસ્ટને જેઓ માત્ર ચિત્રકાર જ નથી પરંતુ રાઇટર, એડિટર અને સિંગર પણ છે, અને હવે તેઓ શિક્ષકની પણ ભૂમિકા ભજવે છે. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ કાંતિભાઈ ગજ્જરને. કાંતિ સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ અમારી સાથે જોડાયા એનો અમને ખૂબ જ આનંદ છે. તો શરૂઆત કરીએ શરૂઆતથી. તો તમે ચિત્રકાર બનવાનું ક્યારે નક્કી કર્યું અને શું તમને બાળપણથી જ ચિત્રમાં અને આર્ટિસ્ટ બનવાનો સપનો હતો કે તમે આગળ જતા જીવનમાં નક્કી કર્યું કે તમારે આર્ટિસ્ટ બનવું છે? સામાન્ય રીતે બાળપણથી જ મારું ચિત્ર પ્રત્યે ઓટોમેટિક કોઈ લગાવ નહોતો, પણ જેમ જેમ જીવન ઘરમાંથી જ આપણે બધું કેળવતા જઈએ છીએ એવી રીતે મોટાભાગે મોસાળમાં મારા મામા પેઇન્ટિંગ કામ કરતા હતા, મારા મોટાભાઈ પણ પેઇન્ટિંગ કામ કરતા હતા. સ્વાભાવિક વાત છે કે ઘરમાં આપણે જે જોતા હોઈએ એ જ આપણા જીવનમાં વણાતું જતું હોય. એટલે મોટાભાઈને અને મામાને જોઈ જોઈને હું કલર કામને, ચિત્રકામને બધું કરતો થયો. અચ્છા. અને તમને યાદ છે કે તમે પહેલું પેઇન્ટિંગ કે પહેલું આર્ટ કાર્ટૂન કયું બનાવ્યું હતું? કાર્ટૂન તો પછીનો ભાગ આવ્યો, પણ પહેલાં મેં ચિત્ર બનાવ્યું. અને હું ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધા પછી ફર્સ્ટ યરમાં જ મને આમ જનરલ સ્વાભાવિક છે કે પહેલેથી જ કાર્ટૂનનો, ચિત્રનો, આર્ટિસ્ટનો એક જીવ મારો. એટલે એક એવા વિષય પર રાત્રે અંધારું હોય ને ક્યાંકથી બે લાઇટો જ ખાલી માત્ર આવતી હોય, કોઈક ટ્રાફિકની આવતી હોય, કોઈક અંધારામાં કપલ બેઠું હોય, કે દૂરથી ખાલી ટ્રેનની લાઇટ જ આવતી હોય, એવું બધું આમ મને એકાંત, શાંતિ જે આ બધું આમ દેખાય ને એ બધું એ કેનવાસ ઉપર ઉતરતો થયો. એમાં ફાઇન આર્ટ્સના ફર્સ્ટ યરમાં જ મેં મારું પહેલું કેનવાસ પેઇન્ટિંગ 3x3 બનાવ્યું. અને કશું જ નહીં, આખા પેઇન્ટિંગમાં માત્ર રેલવેના પાટા અને દૂરથી એક રેડ લાઇટ એન્જિનની ખાલી દેખાય. પૂરી સ્પેસમાં માત્ર 10% જ ભાગમાં જ મેં કામ કર્યું, બાકી બધું બ્લેન્ક, અંધારું એટલે બ્લેક જ પૂરું પેઇન્ટિંગ. અને નસીબ જોગે કે ઉપરવાળાની મહેરબાનીથી મને પહેલાં પેઇન્ટિંગમાં જ ગુજરાત લલિત કલા એકેડેમીનો એમાં મારો પુરસ્કાર થયો એ પેઇન્ટિંગને. અને ત્યાંથી થોડો વધારે લગાવ થયો અને ફાઇન આર્ટ્સની જર્ની 5 વર્ષની એ પૂરી થઈ મારી. અચ્છા. ત્યાં સુધી તો હું દુકાનોના બોર્ડ, 9મા ધોરણથી મારી હાથમાં બ્રશ આવ્યું. 9મા ધોરણમાં જ્યારે હતો ત્યારે દુકાનોના બોર્ડ ચિત્રો, પછી લાલ બસની જાહેર કવર ચિત્રો, હોર્ડિંગ્સ, અમદાવાદના નહેરુ બ્રિજ ઉપરના પાલખ ઉપર ચડીને પેઇન્ટિંગ કામ કરતો હતો. એ વખતે તો અત્યારે નીચે નદી હોય ને ઉપર પેઇન્ટિંગ કામ કરવાનું હોય. પણ એ શરૂઆતથી જ નસીબ જો કે મારા હાથમાં પહેલેથી બ્રશ અને પેન્સિલ જ રહ્યા, બીજું કશું જ કંઈ આડું અવળું કામ કર્યું નથી. અચ્છા. તો તમે પેઇન્ટરથી કાર્ટુનિસ્ટ તરીકે ક્યારે વળ્યા એ બાબત? હા, 10મા ધોરણમાં પછી એક નક્કી કરી નાખ્યું કે મારે કંઈક આર્ટ ફિલ્ડમાં જવું છે. અને પછી મેં કોઈક મારી સાથે જે ભણતા હતા એ બધા કોઈ કોમર્સમાં ગયા, કોઈ સાયન્સમાં ગયા, પણ હું ફાઇન આર્ટ્સમાં ગયો. આખી સ્કૂલમાંથી 600 વિદ્યાર્થીમાંથી હું માત્ર એકલો જ ફાઇન આર્ટ્સમાં ગયો. અને મારા એક માટે આખી સ્કૂલમાં એક સાહેબ હતા ચિત્રના, ડ્રોઈંગના. અને ફાઇન આર્ટ્સ કર્યા પછી હું ટેબલ વર્ક કરતો થયો. ત્યાં સુધી તો ફૂટપાથ ઉપર ને હાઈવે પરના માઇલસ્ટોન, જે આપણે રાજકોટ આટલા કિલોમીટર, મોરબી આટલા કિલોમીટર, ને એ સ્કૂલ લાઈફમાં મેં રંગકામ કર્યું છે. આ તડકામાં સાયકલ ઉપર આગળ 2 ડબલા ભરાવી અને કિલોમીટરના પથરાઓ રંગતો હતો હું. અચ્છા. તો બોર્ડ, આપણે જે કિલોમીટર કેટલા આગળ છે એના બોર્ડથી લઈને ચિત્રકાર લગીન જે હાઈવે ઉપર જે માઇલસ્ટોન હોય છે, યલો ને વ્હાઈટ, વિરમગામ આટલા કિલોમીટર, ધોળકા આટલા કિલોમીટર, એ પથરાઓ રંગવાનું કામ હું કરતો હતો 9મા ધોરણમાં. અને આ ઉપરાંત પણ 1984માં જ્યારે તમે ડિપ્લોમા કર્યું ત્યારે તમારો ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો ફાઇન આર્ટ્સમાં. તમને કહીશ તો વધારે આશ્ચર્ય થશે
કે મારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ઇવન ત્યાં સુધી કહું તો મેં ફાઇનાન્સ પસંદ કર્યો વિકલ્પ એ મારા ફાધર મધરને ખબર નથી. મેં શું સ્ટડીમાં એડમિશન લીધી એ મારા ફાધરને ખબર નથી. મારી કઈ દિશામાં કોલેજ છે એ ફાધરને ખબર નથી. અને હું ગુજરાત ફર્સ્ટ આવ્યો ત્યારે છાપામાં ફોટા આવ્યા અને ઘરનાને બધા ખબર પડી કે હું ગુજરાત ફર્સ્ટ આવ્યો. એટલે તમારું જીવન બહુ જ સંઘર્ષમય રહ્યું છે. સંઘર્ષમય અને આર્થિક સ્થિતિ સાવ નબળી હતી, પણ એક જ લગાવ હતો કે કંઈક પહોંચવું છે અમુક જગ્યાએ, આપણે જ આપણી જાતે ઊભું થવાનું છે. તો તમારી ફેમિલીને પછી જ્યારે ખબર પડી કે તમે ફાઇન આર્ટ્સમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છો, તો એમનું રિએક્શન બહુ જ સરસ. પણ ત્યાં સુધી તો મને કુટુંબમાંથી કંઈ એવો સહકાર નહોતો મળતો. ત્યાં સુધી એ ઘરના મેમ્બર એવું કહેતા હતા, આ શું રંગના લપેડા કરે છે, આમાં શું તારું જીવન બનવાનું. પણ જ્યારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો ગુજરાત, પછી મને સારી જોબ મળી ગઈ તરત ને તરત. પછી બધા ફેમિલી મેમ્બર બધા ખુશ થયા કે ના, તે જે લાઈન લીધી એ બરાબર લીધી હતી. તમે જનસત્તામાં 24 વર્ષ કાર્ટુનિસ્ટ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત વિશ્વકર્મા જગતમાં તમે એડિટર તરીકે અને રાઇટર તરીકે પણ કામ કર્યું છે. તો એનો તમારો અનુભવ કઈ રીતનો રહ્યો છે? એ ટાઈમે તો ચિત્રકારનું જીવન એક અલગ જ હશે. અત્યાર કરતાં ત્યારે વધારે ઓછું એક્સપોઝર હશે, ઓછું નોલેજ હશે એ બધા બાબતો. ખૂબ જ અંધકારમય જીવન હતું, કારણ કે આ કરવાથી જ તમારું જીવન ઉજ્જવળ બનશે એવું કશું જ કંઈ નહોતું. આ તો મારી મહેનતથી અને નસીબથી મને જોબ મળતી ગઈ, સફળતાઓ મળતી ગઈ. જનસત્તાની નોકરી મળી તો એનો એક અનુભવ તમને કહું કે હું તો રિલીફ રોડ ઉપર એક દુકાનનું બોર્ડ પેઇન્ટિંગ કરીને ઘરે જતો હતો સાયકલ ઉપર. ત્યાં મને એક જનસત્તાનું બોર્ડ દેખાયું. ઓહો, જનસત્તા તો અહીંયા જ છે. કોલેજ લાઈફમાં એવો મારી એક હેબિટ હતી કે જ્યાં છાપાઓમાં જોઉં કે આર્ટિસ્ટ જુએ છે, એટલે એવો ગાંડો શોખ કે એપ્લિકેશન લખવામાં હું 3 કલાક કાઢું, ડીટો ટાઈપ જેવા અક્ષરોથી લખી નાખું. પણ ખરાબ આદત એ હતી કે પોસ્ટ એક પણ ના થાય. એટલે જનસત્તાનું પાટિયું વંચાયું અને એક ક્ષણિક સ્ટ્રાઇક થઈ કે ઓહ, જનસત્તા તો અહીંયા જ છે, લાવને પેલી એપ્લિકેશન મેં મારી લખેલી કદાચ થેલામાં પડી હોય તો રૂબરૂ હાથો હાથ આપતો જવું. અને એપ્લિકેશન થેલામાંથી નીકળી ચીમડાઈ ગયેલી હતી. બાજુમાં જનસત્તાની બાજુમાં જે એક સ્ટેશનરી દુકાન હતી, ત્યાંથી મેં એક સાદું કવર લીધું અને એ કવરમાં મેં એપ્લિકેશન નાખીને સીધો હું જનસત્તાના પગથિયા ચડી ગયો. એ એક ઘટના ને એ એક નસીબ. ખાલી કામથી નોકરી નથી મળતી કે ખાલી નસીબથી પણ નોકરી નથી મળતી. પછી હું પગથિયા ચડી ગયો અને મેં કહ્યું કે આ મારે આપવાનું છે. એટલે તરત જ પર્સનલ મેનેજરે કહ્યું કે શેના માટે છે? એટલે મેં કહ્યું કે આ આર્ટિસ્ટની આવી રીતે કોલેજના નોટિસ બોર્ડ ઉપર જાહેરાત હતી, જનસત્તાના લેટર હેડ ઉપર, કે આર્ટિસ્ટ જોઈએ છે. હવે એ વખતે કોલેજમાં તો કેટલા બધા સ્ટુડન્ટ હોય, 2000 3000, ઘણા બધા એપ્લિકેશન કરી હશે. પણ હું જનસત્તાના પગથિયા ચડી ગયો એ હું સદભાગ્ય મારા. પણ એકલો નસીબથી કામ નથી કરતું. તરત મારા સાહેબે મને કહ્યું કે ખોલીને જોયું કે આ શેની એપ્લિકેશન છે. અને એમણે મને એક તરત પ્રશ્ન કર્યો કે તમે અત્યારે મારું કેરિકેચર એટલે શું છે કે ખૂબ ઓછી લાઇનમાં વ્યક્તિ ચિત્ર, તમે અત્યારે મારું કેરિકેચર અહીંયા બેઠા બેઠા બનાવી શકો? મેં ફૂલ કોન્ફિડન્સથી કહ્યું કે હા, બનાવી દો. તરત જ મેં 5-10 મિનિટમાં એનું કેરિકેચર સામે બેસાડીને કરી દીધું. એટલે એ મારી હાથની તાકાત. જનસત્તાના પગથિયા ચડી ગયો એ નસીબ. એટલે એકલું નસીબી કામ નથી કરતું ને એકલું પુરુષાર્થી પણ કામ નથી કરતું. એટલે બંને સાથે ચાલ્યું અને કોલેજના પત્યાને તરત જ મહિનામાં જ મને આવી સરસ જોબ મળી ગઈ. અને જનસત્તા એટલે એક ત્યાં એવું છે કે ખૂબ ફ્રીડમ વાતાવરણ હતું. અને હું એટલો સદભાગ્ય
કે આખા જનસત્તામાં ખાલી એક જ પોસ્ટ આર્ટિસ્ટની, એટલે મારો કોઈ સાહેબ નહીં અને મારી નીચે પણ કોઈ નહીં, પણ રોજનું એક કાર્ટૂન બનાવવાનું. પછી વાર્તા, એને જનસત્તાના 2 મેગેઝિન હતા, રંગ તરંગ અને ચાંદની. એમાં વાર્તા ચિત્ર, રંગ તરંગ એટલે વાર્તા, ચાંદની એટલે વાર્તાઓનું સામયિક મેગેઝિન મંથલી, એમાં બધાની વાર્તાઓ આવે. એ વાર્તાઓ વાંચીને ચિત્ર બનાવવાના. મેગેઝિનમાં હું વાર્તા ચિત્રો કરતો હતો, જનસત્તામાં હું પોકેટ કાર્ટૂન કરતો હતો. પણ મારા હાથમાં તાકાત એટલી હતી કે જનસત્તામાં એટલી ફ્રીડમ હતી કે તમે તમારા કામથી કામ, તમે ક્યારે આવો છો ક્યારે જાઓ છો એની સાથે કંઈ લેવા દે. તમારું કામ ટાઈમે, આજનું કામ કાલે ના ચાલે. છાપાની દુનિયામાં આજનું કામ આજે જ જોઈએ. એટલે રોજ એક કાર્ટૂન આપી દેવાનું. પછી તમે સવારે 10 વાગ્યામાં આપી દો તોય ભલે, પછી બાકીના 5 કલાક તમે શું કરો છો એની કોઈ. એટલે નોકરીનો સમય પણ ખૂબ આનંદદાયક અને ખૂબ વાગોળવાલાયક અને યાદગાર રહ્યો. અચ્છા. અને આ ઉપરાંત તમે વિશ્વકર્મા જગતમાં પણ ઘણા ટાઈમ લગીને એડિટર રાઇટર તરીકે કામ કર્યું છે, તો એનો અનુભવ તમારો કેવો છે? એનો અનુભવ તમને કહીશ તો તમે પણ આશ્ચર્ય પામો. મેં કોઈ જર્નાલિઝમ નથી કર્યું, પત્રકારત્વ મેં કોર્સ પણ નથી કર્યો, પણ 25 વર્ષ મારું ખુદનું મેગેઝિન મેં સફળતાપૂર્વક ચલાવ્યું અને ખૂબ પ્રસિદ્ધ થયું. એ અનુભવ એટલા માટે કે જનસત્તામાં પત્રકારો સાથે મારે બેઠક ઉઠક, એટલે પેલું કહેવાય છે ને કે જેવો સંગ એવો રંગ. પત્રકારો સાથે કામ કરતાં કરતાં હું પણ પત્રકાર બની ગયો. બાકી બેઝિકલી તો હું આર્ટિસ્ટ, ચિત્રકાર છું. પણ એક થયું કે જ્ઞાતિની મિટિંગમાં એક વખત ગયો અને થયું કે ગમે એવી નાનકડી જ્ઞાતિમાં અત્યારે તો રબારી કે દરબાર કે ગમે તે જ્ઞાતિનું એક નાનકડું મેગેઝિન પોતાના સમાજનું હોય છે. અને પ્રશ્ન થયો મગજને કે આપણી જ્ઞાતિનું કોઈ મેગેઝિન નથી. ગજબ શું થાય જ્ઞાતિનું. આપણે, હું તો એક પત્રકાર છું કે છાપાની દુનિયાનો અનુભવ છે, આપણે શરૂ કરવું જોઈએ. જ્ઞાતિની મિટિંગમાં બેઠા બેઠા મને આ વિચાર આવ્યો અને મેં મારું પોતાનું મેગેઝિન ચાલુ કર્યું. અને વિશ્વકર્મા જગત તમને કહીશ તો ટોટલી વન મેન શો. લખવાવાળો હું, વાંચવાવાળો હું, લવાજમ લેવા જનારો હું, જાહેર ખબર લેનાર જનો, પ્રસંગોમાં જવાવાળો હું, પોસ્ટિંગ કરવાવાળો હું, એની ઉપર એડ્રેસની સ્ટીકર લગાવવાવાળો પણ હું. એડ્રેસનું સ્ટીકર પણ હું જાતે એટલા માટે લગાવતો હતો કે એ તો આપણે કોઈક છોકરાને લગાવવા આપ્યું હોય તો એ લગાવે, પણ પંખાની હવાથી એ સ્ટીકર ઉડી ગયું, એડ્રેસનું સ્ટીકર, તો પેલા ક્લાયન્ટને મેગેઝિન મળે નહીં. પણ એટલા માટે મને હંમેશા મારા કામમાં મને 100% સંપૂર્ણતા જોઈએ. એક પહેલેથી આગ્રહ કે કોઈની ફરિયાદ ના હોવી જોઈએ. એટલે એ કામ ટોટલી વન મેન શો મેં 25 વર્ષ કર્યું. 2018માં જ તમે કીધું કે વિશ્વકર્મા જગત 2018માં 1984માં 83માં મેં ચાલુ કર્યું અને 18માં મધ્યાહ્ને સૂર્ય તપતો હતો. મારો કોઈ હરીફ પણ નહોતો અને મેં સ્વેચ્છાએ નિર્ણય લીધો, કારણ કે હવે આજના આ મોબાઈલ ને બધું આવી ગયા પછી હવે મંથલી મેગેઝિન, આજે દૈનિક પણ વંચાતા નથી, તો મંથલી મેગેઝિન તો ક્યાંથી હોય. પછી એવું થતું હતું કે હું અહીંયા હોળીનો અંક બનાવવાનો, તમારે આગળ પહોંચતા પહોંચતા તો દિવાળી આવી ગઈ, એટલે પેલું મનને ગમતું નહોતું. એટલે સ્વેચ્છાએ નિર્ણય લીધો કે હવે મંથલી મેગેઝિનનો સમય પૂરો થઈ ગયો, એટલે મેં સ્વેચ્છાએ બંધ કર્યું. અને બંધ કર્યું એટલા માટે, એ પણ એક આશ્ચર્યજનક ઘટના છે કે વિશ્વમાં કદાચ એક ઘટના એવી હશે કે મેં લવાજમમાં લીધેલા ગ્રાહકોને પૈસા પાછા આપીને મેં બંધ કર્યું. આજે કેટલાય મેગેઝિનો એવા છે કે એના આજીવન સભ્યો હોય અને એનો કોઈ હિસાબ કિતાબ કંઈ કશું નહીં, ફટાકત બંધ કરી દે. પણ હું એકમાત્ર એવો છું કે મારા ક્લાયન્ટોના લવાજમના પૈસા પાછા આપી એને જેટલા નીકળતા એટલા, 80 રૂપિયા હોય કે 101 રૂપિયા હોય, કે એને મેં કુરિયરથી ચેક એના એડ્રેસ ઉપર મોકલી ને મેં મારું મેગેઝિન વાઇન્ડ અપ કર્યું. વાહ. તો
એ તો ઓફકોર્સ તમને અંદરથી થયું હશે કે બંધ કરવી પડે છે એ પણ ના, એટલે ઇજ્જત પહેલા, પૈસા પછી, એ વાત છે. સમાન પહેલા. એ મેં એના લીધે તમારે એટલી ગુડવિલ છે કે તમારે કોઈ લેણદાણ નથી. પેલું તો કેવું થાય કે ગમે ત્યારે તમને કોઈ રસ્તામાં કોઈ પ્રસંગમાં જ્ઞાતિમાં તમને મળે કે આને જો લવાજમ લઈને પૈસા મેગેઝિન બંધ કરી દીધું, તો એ તમને બધી જગ્યાએ સાંભળવાનો આવે. એના કરતાં આ નિર્ણય બેટર લાગે કે મારે કોઈનો રૂપિયો મારી પાસે હોવો ના જોઈએ. બધાને મેં પાયે પાયે ચૂકવી, ઇવન જાય ખબર ના પણ અધવચ્ચેથી બંધ કર્યો. એટલે કોઈનું વર્ષ ક્યારે પૂરું થતું હોય, કોઈનું વર્ષ ક્યારે પૂરું થતું હોય, પણ એ મેં બધાના ચેકના ફોટા મગાવી અને એમને ચૂકવણી કરીને મેં મેગેઝિન વાઇન્ડ અપ કર્યું. તમે રાઇટર, એડિટર, ચિત્રકાર તરીકે પણ ભૂમિકા ભજવી છે અને અત્યારે તમે એક શિક્ષકની ભૂમિકા ભજવો છો. તમે અત્યારે NIMC જેમાં કાર્ટૂનનો સબ્જેક્ટ શીખવાડવા માટે આવો છો, તો એ તમારો અનુભવ કેવો છે કે એક શિક્ષક બનવું, અથવા તો તમે પહેલે કદાચ કર્યું પણ હોય શિક્ષકનું કામ, પણ અત્યારે તમને કેવું લાગે છે કે ન્યૂ જનરેશનને શીખવાડવું? શિક્ષકનું કામ ક્યારે પણ કર્યું નથી, અચ્છા, પણ ઓચિંતી મુલાકાત શિરીષ સર સાથે થઈ ગઈ અને હવે કાર્ટૂનિસ્ટ તો ગુજરાતમાં રહ્યા જ નથી, બહુ જૂજ છે. એમની સાથે મુલાકાત થઈ અને મને કે તમે શીખવાડી શકશો? મેં કીધું ટ્રાય કરીએ આપણે. એટલે ત્યારથી મારે એની સાથે મુલાકાત થઈ અને અત્યારે આ કોલેજમાં હું કાર્ટૂન શીખવાડવા આવું છું. અચ્છા, તો આ તમારું પહેલી વાર છે કે તમે કાર્ટૂન શીખવાડવા આવો છો? હા, પહેલી વખત. વાહ. એટલે એમાં પણ 2 વર્ષ થયા. લાસ્ટ યર પણ હું અહીંયા કાર્ટૂન શીખવાડવા આવતો હતો. અચ્છા, જેમ તમે કહો છો કે અત્યારે હવે કાર્ટૂન ગુજરાતમાં કે ક્યાંય પણ કોઈ જોતું નથી, તો એના તમને એવું લાગે છે કે આ કરિયર હવે બહુ વધારે લોકો ઓપ્શનમાં નહીં લે એઝ એન કાર્ટૂનિસ્ટનું? ના, કેરિયર ખૂબ જ કારકિર્દીવાળી છે, પણ ડેરિંગ પણ એટલું છે. કારણ કે અત્યારે રાજકારણીઓ પહેલાં જેવા રાજકારણીઓ નથી. અત્યારે તમે કોઈ એક કાર્ટૂન બનાવો, જો એમના ધ્યાને કંઈક એવું આવી જાય તો તમારું જીવન અસ્તવ્યસ્ત કરી દે. એ છે. અને જો હવે આપણે કાર્ટૂનને એ ટોપિક પર વાત કરીએ, તો એક કાર્ટૂન બનાવતી વખતે તમારા મગજમાં શું હોય છે કે તમે બનાવો છો એ હિસાબથી કાર્ટૂન બનતું જાય છે કે તમે પહેલેથી વિચારી લો છો કે મારે આ બનાવવું છે એવી રીતના? ના, એવું પહેલાં ક્યારેય વિચાર્યા નહીં. હું હંમેશા થોડીક સ્ટ્રગલવાળી લાઈફમાં મને મજા આવે છે. હું કોઈ દિવસ ક્યારેય મુસાફરી કરું તો હું ક્યારેય રિઝર્વેશન નથી કરાવતો. હું જનરલ કોચમાં વધારે પ્રિફર કરું કે એમાંથી મને ઘણો બધો સબ્જેક્ટ મળે, ઘણો બધો ખોરાક મળે મારા કામનો. પેલું રિઝર્વેશન કોચમાં તો શું છે, તમે ગયા ને સૂઈ ગયા ને સવાર પડી ગયા, તમે પહોંચી ગયા. પણ લોકલ કોચમાં, જનરલ કોચમાં તમને કંઈક ને કંઈક બધી જાત જાતની પબ્લિક હોય, જાત જાતની વાતો હોય, એમાંથી તમને કંઈક ને કંઈક કાર્ટૂન મળી જાય. ડેઈલી 2 છાપા તમે વાંચો તો તમને 2 કાર્ટૂન મળી જાય. એટલે તમે ડાયરેક્ટ બનાવો છો એના પછી? એટલે પેલા વિચાર આવી જાય, પછી બનાવવું તો ખાલી 10 મિનિટનું કામ છે, પણ અઘરું એ છે કે સબ્જેક્ટ શોધવો. અચ્છા. અને દરેક ચિત્ર હોય છે એક મેસેજ કે છે, તો તમારા ચિત્રો જે છે એના દ્વારા તમે જગતને શું કહેવા માંગો છો, શું મેસેજ દેવા માંગો છો? એની પાછળ પણ એક મારો વિચાર છે કે આજે દુનિયામાં રડાવનારા તો ઘણા બધા છે. તમારું જીવન એવું હોવું જોઈએ કે રોજ તમે માત્ર 2 મિનિટ માણસને હસાવી શકો, તમારાથી હસી શકતો હોય તો એ જીવન. શ્વાસ તો બધા જ લે છે આ દુનિયામાં, પણ આપણે કોઈકને હસાવીને જવું છે. એટલે તમે રમૂજ તરફ વધારે ધ્યાન દો છો કે હસાવવું એ વધારે? દાખલા તરીકે કાર્ટૂન તરફ કોરોના વખતે એવું થયું કે એ વખતે સોસાયટીએ પોલીસ હાથમાં માઇક લઈને ગીતો ગાતા ગાતા નીકળતા હતા કે માણસ આ પરિસ્થિતિમાંથી બહાર આવે, બેબાકડી પરિસ્થિતિમાંથી, ગમગીન સ્થિતિમાંથી બહાર આવે. એ સીન મેં મારા ગેલેરીમાંથી મેં જોયો કે પોલીસ મનોરંજન કરે. કેટલો કોન્ટ્રાસ્ટ કહેવાય, પોલીસ અને મનોરંજન. અને એ મને એક લાઈટ થઈ કે જો પોલીસ મનોરંજન કરાવતું હોય તો હું તો એક કલાકાર છું. પછી મેં મારા કાર્ટૂનો ફેસબુકમાં ને
એમાં વોટ્સએપમાં ને એમાં મૂકતો થયો. એનાથી દિવસમાં માણસ છે ને, એની કોરોના વખતે માનસિકતા માણસની એવી હતી કે એને કશું જ કંઈ બેચેની સતત રહેતી હતી. પછી કાર્ટૂન એક વાંચે ને તો એ 2 મિનિટ એનો 2 કલાક બહાર આવી જાય. અને આપણે જેવી રીતના વાત કરી કે તમે ફેસબુક ને ત્યાં પણ અપલોડ કરો છો તમારું કાર્ટૂન, તો તમને લાગે છે કે કાર્ટૂનને આપણે જો ડિજિટલી લઈ જઈએ તો એનો અત્યાર સુધી લાઈક એ વધારે ચાલી શકે છે કે ઇન્ટરનેટ ઉપર વધારે આપણે નવી જનરેશનને કાર્ટૂન વિશે નોલેજ આપી શકીએ છીએ? એ એટલા માટે મૂકું છું કે વાહવા તો ઠીક છે, મારા કામની વાહવા થાય એ અગત્ય નથી, પણ મારું કામ લોકો સુધી પહોંચવું જોઈએ. તમે ગમે એટલું સારું કામ કરતા હોય પણ તિજોરી કરીને તિજોરીમાં રાખી દો તો એનો કોઈ મતલબ નથી. જેટલું બને એટલું તમારું કામ લોકો સુધી પહોંચવું જોઈએ. મને અહીંયા કાર્ટૂન શીખવાડવામાં જે ઓફર આવી કે આમંત્રણ આવ્યું એ મારા ફેસબુકના હિસાબે આવ્યું કે આ એક કાર્ટૂનિસ્ટ છે, આપણે એમનો કોન્ટેક કરીએ. હવે એ કામ જો મેં એમના ફેસબુકમાં ના મૂક્યું હોત તો કદાચ હું આ જગ્યાએ આ કોલેજમાં ના હોત. તમારું કામ લોકો સુધી પહોંચવું જોઈએ. એટલે તમે માનો છો કે ડિજિટલી આપણે જો જઈએ તો વધારે કનેક્ટ કરી શકીએ લોકોને? એનું જેટલું બને એટલો ફેલાવો થવો જોઈએ. તમે ઘણા બધા મા બાપના મોઢે સાંભળતા હશો અચૂક કે મારી દીકરી બહુ સરસ ગાય છે, મારો દીકરો બહુ સરસ ડ્રોઈંગ કરે છે, પણ વાત ત્યાં અટકી જાય છે. પણ એને ફેલાવો કરો, લોકોને બતાવો તો એનો આનંદ બેવડાય ને એમાં આગળ કામ કર્યા કરાય. પણ સરસ કરે છે ત્યાં વાત પૂરી નથી થતી, એ લોકો સુધી પહોંચવું જોઈએ. અને જો તમે આર્ટિસ્ટ કલાકાર ન હોત, એક ચિત્રકાર ન હોત તો તમે શું હોત? તો હું માનું છું કે એક સાઇનબોર્ડ આર્ટિસ્ટ હોત, દુકાનોના બોર્ડ ચિત્ર. જો મેં ફાઇન આર્ટ્સ ના કર્યું હોત તો. ફાઇન આર્ટ્સ કર્યા પછી હું ટેબલ વર્ક કરતો હતો, ત્યાં સુધી તો રોડ ઉપર ફૂટપાથ ઉપર દુકાનના બોર્ડ જ ચિત્રતો હતો. એ તો જો ને તોની વાત છે. તમે પોર્ટ્રેટ્સ પણ બનાવો છો કે લોકોના ચહેરા તમે દોરો છો, તો તમને એવું લાગે છે કે દરેક ચહેરા જે છે એના પાછળ એક વાર્તા હોય છે? ચોક્કસ, એના હાવભાવ તો હોય જ છે. ગમે તે વાત તમારે કેવી રીતે એના દરેક ચહેરા ઉપર એક વાત હોય અને દરેક એજની વાત હોય. કોઈક 90 વર્ષના માજી બોલતા તેનું કેવું આમ બધું, અને કોઈક બાળક નાનું બોલતું તેના એક્સપ્રેશન કેવા હોય. એટલે દરેક ચહેરા પાછળ એના કુદરતી હાવભાવ તો એક્સિડન્ટલી હોય જ છે. ક્યારેય એવું થાય છે કે તમે જ્યારે ચિત્રકાર તરીકે કામ કરતા હતા ત્યારે તમારે જે રીતના તમારી જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે કોઈ દિવસ ચિત્ર ન આવ્યું હોય? ઘણી વખત. કારણ કે ચિત્ર કોઈ દિવસ ક્યારેય સંપૂર્ણ હોતું જ નથી. એમાં જેટલું તમે કામ કરી શકો એટલું કરી શકો. ચિત્ર ક્યારેય પૂરું થતું જ નથી. પણ ક્યાં અટકવું એ પણ એક તમારી સૂઝ હોવી જોઈએ. તમને યાદ છે કે તમે કોઈ દિવસ કોઈના માટે એક પેઇન્ટિંગ બનાવી હોય કે રેન્ડમલી તમે કોઈના માટે ચિત્ર બનાવ્યું અને એનું કંઈ રિએક્શન જે તમને યાદ હોય કે ના ભાઈ આ મારી યાદગાર હતી, કે આ જોઈને મને લાગ્યું કે હું ચિત્રકાર તરીકે સારું કામ કરી રહ્યો છું? હંમેશા હું ઘણા બધાને ગિફ્ટ આપતો હોઉં છું અને એનાથી મારા લાઈફ ટાઈમ સંબંધો. કાલની જ વાત કરું તો શિરીષ સરનું મેં પોર્ટ્રેટ બનાવીને આપ્યું. એ કદાચ અમારી લાઈફ ટાઈમ અમારી યાદગીરી રહેશે. કંઈક ઘણી વખત કોઈકને આપવાથી પણ તમારું સંબંધો ગાઢ બનતા હોય છે. એક નાનકડી વસ્તુ, અને મારે તો ક્યાં એમાં રૂપિયા ખર્ચવાના છે, મારે તો મારી ખાલી કલા જ બતાવવાની છે. પણ એટલું બધું એમને ગમી ગયું કે મને પણ આનંદ થયો, એમને પણ આનંદ થયો. એમાં કશું કંઈ લૂંટાઈ નથી ગયું. તમારી કલાને હંમેશા વહેંચો. ક્યારે એવું થાય છે કે તમે કોઈ ચહેરો જો ને તમને ડાયરેક્ટ થાય કે ના ભાઈ આ તો મારે દોરવા જેવો ચહેરો છે? ઘણી વખત. દાખલે કે અહીંયા કૌશલ સર છે તો મને એની દાઢી બહુ ગમે છે. મને એમ બનાવવાની ઘણી વખત ઈચ્છા થઈ જાય. ખાલી એની દાઢી હું બનાવું ને તો પણ એ કૌશલ સરનું એક કેરેક્ટર પકડાઈ જાય. એવા ઘણા બધા ચહેરા હોય છે કે એને દાખલે કે હું આ ફ્રેન્ચ કટ દાઢી રાખું છું, 25-30 વર્ષથી રાખું છું.
એક માણસની આઈડેન્ટિટી છે. એટલે દરેક માણસની એક આઈડેન્ટિટી હોય. ખાલી તમે એટલો પાઠ કરો ને તો તમને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ આ છે. તમે ચિત્રકાર તરીકે તમે કહો છો કે તમે ઘણું સંઘર્ષ કર્યું છે, તો અત્યારે જ્યારે તમે ભણાવો છો લોકોને, ત્યારે તમે એવી કોઈ વસ્તુઓ છે જે તમે અત્યારથી લોકોને શીખડાવો છો કે ભાઈ તમારા જેવી આ ભૂલ ન કરતા? તો એવી કોઈ તમે વાત છે કે તમે કહી શકો કે ભાઈ આ ભૂલ ન કરવી જોઈએ, કે મેં ચિત્રકાર તરીકે આ વસ્તુ કદાચ ન કરી હોય એવું કંઈ? જીવનમાં કોઈ પણ માણસના જીવનમાં કોઈ કલા હોવી જોઈએ. એ કલાથી જ તમે જીવી શકો છો. દાખલા કે મારી પાસે અત્યારે ઈશ્વરની દેનથી 3-4 કલાક છે: કાર્ટૂનિંગ, લેખન શક્તિ, સિંગિંગ અને ટીચિંગ. બરાબર? એનાથી એટલું બધું જીવી શકાય કે દિવસ આખો તમારો સંપૂર્ણ, કોઈ ફાલતુ સમય નથી તમારો. એનાથી તમને ઉર્જા આવે છે અને તમારે રોગો એનાથી દૂર રહે છે. પાછળની લાઈફ માટે કોઈ પણ છેવટે એક કલા પણ તમારી પાસે હોવી જોઈએ. મને ક્યારેય એકલતાનો અનુભવ થતો જ નથી. હું એકલો બેઠા બેઠા આખી રાત મારી પાસે પસાર કરી શકું, મોજ મસ્તીથી, આમ ફ્રેશ માઇન્ડથી. ક્યારે મને બેચેની કે અકળામણ નથી થતી, ગુસ્સો નથી આવ્યા. એટલે ગુસ્સો એટલે કે આમ બેચેની નથી અનુભવાતી. એટલે તમારું જે ટેન્શન છે તમે ચિત્રો દ્વારા? હા, ક્યારેક ચિત્રો દ્વારા, ક્યારેક સિંગિંગ દ્વારા, ક્યારેક લેખન દ્વારા. બાકી તો આ બધી જે કલા તમારી પાસે ના હોય તો કે કોઈ ગાર્ડનમાં તમે રાજકારણીઓની વાત કરતા હો ને કારણ વગરનો તમારો કચરો ટેન્શન લેતા હોય, અથવા તો કુટુંબની આગી પાછી બધી કરતા, બીજું સબ્જેક્ટ તમારી પાસે શું હોય? પણ તમારી પાસે એક કલા આવે ને તો જીવન ભર્યું રહે છે. અને હવે આપણે કલા વિશે વાત કરીએ છીએ, તો તમારી ચિત્રો દોરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ કે તમારે એ પ્રક્રિયા શું છે, કે તમે શરૂઆતથી કઈ રીતના વિચારો છો કે શું બનાવવું છે, કઈ રીતના બનાવવું છે? એમાં પ્રક્રિયા કંઈ નથી હોતું. જેમ જેમ કામ થતું જાય એમ આગળ ચિત્ર બનતું જાય. પહેલેથી કશું કંઈ એમાં વિચારવાનું હોતું જ નહીં. એક સબ્જેક્ટ આવે કે ભાઈ મારે આ બતાવવું છે, બસ. બાકી તો પછી તો આગળ એની જાતે જ ચિત્ર બનતું જાય. અને તમારા માટે સફળતા શું છે? કે ભાઈ તમે નામ, કામ, કે પછી તમારું જે સંતોષ છે એ કામના દ્વારા જ થાય છે, કે તમને નામનાની વધારે? કામ જ અગત્યનું છે. કામ હશે તો નામ આવશે, નામ હશે તો કામ નહીં મળે. પણ કામને જેટલું બોલતું કરો. મને એક સેન્ટેન્સ યાદ છે કે ક્યાંક સાંભળવામાં આવ્યું હતું કે ભલે તમે એક હજામો હોય યાને બાર્બર, ભલે તમે એક સલૂન માલિક હોય, પણ સિટીમાં 1 થી 10માં તમારું નામ હોવું જોઈએ. યાને કે જે કરો તે બેસ્ટ કરો. અને અંતમાં આજની જે પેઢી છે, અત્યારની જે નવયુવાનો છે, એને તમે શું કહેવા માંગશો? કે આર્ટિસ્ટ તરીકે તમારી કોઈ સલાહ, સૂચન, કે અથવા તો કોઈ પણ તમારો મેસેજ તમે દેવા માંગો? જીવનમાં કોઈક એક કલા તમારી સાથે હોવી જોઈએ. એનાથી ઘણું બધું જીવી શકાય છે. ઘણા બધા પ્રશ્નો ઊભા થતા અટકે છે. કાંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને એક ચિત્રકારના દ્રષ્ટિકોણથી અમને આર્ટનું મહત્ત્વ સમજાવવા માટે. અને દર્શક મિત્રો, તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ફરી મળીશું NIMCJ સંવાદમાં એક નવી કહાની સાથે. નમસ્કાર.